મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, હર મહાદેવ। આજે તો આપણે સવારની અંદર વહેલા વહેલા ઉઠી ગયા છીએ અને આપણે મગફળી વાવવા જવાનું છે, વાવણી કરવાની છે। તો આજે તો અમારે જો આવે છે ગાડું અને બધું, આપણે એમાં દાણા ભરી અને આપણે વાડીએ જઈશું વાવવા। હાથમાં જ રાખો ને વલબારી ગાડી અરે ખાઈ ગયા છે એ ખાઈ બધું સિંગડા પણ ચોપડાઈ ગયા છે। આપણું ગાડું પણ આવે છે, તૈયાર થઈ ગયું છે કમ્પ્લીટ ને કેળે ચડી ગયું છે રસ્તામાં, તો આવે જ છે વાડીએ જવા માટે વાવેતર કરવાનું છે આપણે। આપણું વાવેતર પણ ચાલુ થઈ ગયું છે વ્યવસ્થિત રીતથી કમ્પ્લીટ। જો આપણે મગફળી તો વાવી દીધી છે, આમાં પાણી પણ ચાલુ કરી દીધું છે। આ ધોરી અત્યારે પાણી ચાલુ છે મગફળીની અંદર। હા, પહેલી વખત તો આપણે ઓરવી નાખ્યું હતું, અત્યારે જો મગફળીની અંદર પણ પાણી ચાલુ કરી દીધું છે। અને અત્યારે તમારે જો આગળ ભવ્યભાઈ આવે છે, બપોરનું ટાણું થઈ ગયું છે તો ભાત લઈને આવે છે ભવ્યભાઈ। ભાત બાદ અહીં જમી કરવીને પછી આપણે પાછા પાણીમાં પણ આપણે લાગી જાઉં। વાહ વાહ, મસાજ ચાલુ હો બીજા બેન ને। વાહ, લ્યો મસાજ કરતા કરતા તો બેન પડી જાય છે અમારે। તો આપણે રસોડાની અંદર તો જો અત્યારે શરબત, વરિયાળીનું શરબત। અત્યારે તો શું છે કે ગરમી બહુ હોય એટલે વરિયાળીનું શરબત તો બહુ બેસ્ટ કામ આપે છે ગરમી માટે, એકદમ ઠંડુ અને શરીરને પણ તકલીફ ન પડે। બરફ નાખ દે ગાંડો।